નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું વિજય નાકિયા અને સ્વાગત કરું છું આપણી આ સરસ મજાની યુટ્યુબ ચેનલ ઉપર. આજે 8મા લેક્ચરમાં ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ જે 3 માર્કમાં તમારે પૂછાય છે એની હું શોર્ટકટ ટ્રીક આપવાનો છું. બસ 3-4 પેજ એટલે કે 3-4 કોષ્ટક મસ્ત રીતે યાદ રાખી લીધા એટલે તમે કોઈ પણ પેરેગ્રાફ કે ડાયલોગ આપી દેશે ને તો તમે ડાયરેક્ટનું ઇનડાયરેક્ટ કરી શકશો. બટ જો તમારે ડિટેલમાં આખું ડાયરેક્ટ ઇનડાયરેક્ટ જોવું છે તો એની હું તમને એક મસ્ત એમને આપું છું માહિતી, ચિંતા ના કરો. ઓકે, હવે મિત્રો શરૂઆત કરી આજના સેશનની. પહેલા વિડીયોને લાઈક કરી દો, એટલું કરી દો, શેર કરી દો અને સબસ્ક્રાઇબનું બટન હજી સુધી નથી દબાવ્યું તો સબસ્ક્રાઇબનું બટન પણ દબાવી દેજો. ઓકે, તો હવે આજના લેક્ચરની શરૂઆત કરી વધારે સમય ન લેતા. હવે પહેલા થોડુંક ઇન્ફોર્મેશન જો ખબર જ હોય પણ આજે હું તમને ફટાફટ જે શોર્ટકટ ટ્રીક છે એ જ મારે આપવી છે. આની પીડીએફ પણ આપણી સરસ મજાની વોટ્સઅપ ચેનલ પર મળી જશે. જોડાણા નથી જોડાઈ જાવ, તેમજ વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ્લિકેશન પર પણ તમને આ પીડીએફ મળી જશે, એટલે ચિંતા નહીં કરતો. એટલે શોર્ટકટ તમારે અહીં કંઈ ફોટા બોટા પાડવાની જરૂર નથી, તમને મોકલાવી દઈશ. બટ સમજેલું હશે તો તમને પીડીએફ માંથી ખબર પડશે. હવે તમને પહેલા તો આવી રીતના ડાયલોગ આપેલો હોય તો તમને ખબર હોવી જોઈએ કે આ શું છે. પહેલા તો હવે ડાયરેક્ટ વાક્ય તમને એ લોકોએ આપ્યા હોય એનું તમારે ઇનડાયરેક્ટ કરવાનું હોય છે. જેમ કે આ એક સેન્ટેન્સ છે, આ ડાયરેક્ટ સ્પીચનું વાક્ય કહેવાય, બરોબર. રામ સેડ ટુ શ્યામ નીલમ ડ્રિંક્સ વોટર. અથવા તો આ વાક્યને એ લોકો આમે પૂછી શકે તમને, રામ પછી ડબલ ટપકા અને પછી તમને લખ્યું હોય કે ભાઈ નીલમ ડ્રિંક્સ વોટર. ઓકે, અને અહીંયા છે એ શ્યામભાઈ સાંભળતા હોય છે. હવે યાદ શું રાખવાનું છે કે આ ડાયલોગ હોય, આ ડાયલોગને તમારે પેરેગ્રાફમાં આ ડાયરેક્ટ કહેવાય, આ ડાયરેક્ટ કહેવાય, એને તમારે ઇનડાયરેક્ટમાં ફેરવવાનું હોય છે. એના અમુક નિયમો હોય છે. હવે પહેલા તમે સમજી લો કે આમાં કોણ શું છે, કારણ કે એ બધી ખબર હોય છે. જો હવે રામ છે ને એક વાક્ય બોલે છે કે નીલમ દરરોજ પાણી પીવે છે. હવે આ વાક્ય કોણ બોલે છે? આ વાક્ય બોલે છે કોણ? રામ. એટલે રામને શું કહેવાય? બોલનાર કહેવાય, બોલનાર. હવે આ વાક્ય સાંભળે છે કોણ? ઓબ્વિયસલી નીચે શ્યામભાઈનું નામ આપેલું છે એટલે આ સાંભળનાર થયું, સાંભળનાર. રેડી? તો એવું ને એવું આ પ્રમાણે હોય તો જો રામ સેડ એટલે રામ કીધું, રામે કીધું શ્યામને, તો રામ શું થયું? બોલનાર થયું. કીધું એટલે એ ક્રિયાપદ થયું, રામ દ્વારા જે થતી ક્રિયા, અને શ્યામભાઈ સાંભળનાર થયા એટલે લિસનર કહેવાય છે. હવે જે રામ મતલબ કે જે પણ કોઈ બોલનાર હોય, બોલાયેલા શબ્દો છે એના દ્વારા એને રિપોર્ટેડ સ્પીચ કહેવાય. અને હંમેશા યાદ રાખજો કે જ્યારે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં ફેરફાર કરો ત્યારે રિપોર્ટેડ જે સ્પીચ હોય છે ને, જે અહીંયા બોલાયેલા વાક્યો જે ડબલ ટપકા પછીના હોય કે આવી ઇન્વર્ટેડ કોમામાં હોય, ડબલ ઇન્વર્ટેડ કોમામાં, એને શું કહેવાય? રિપોર્ટેડ સ્પીચ કહેવાય. તો એવો નિયમ છે કે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં જાય ત્યારે કાળમાં ફેરફાર થાય. આવા નિયમો છે. હવે એ નિયમો આપણને પહેલા ખબર હોવી જોઈએ. હવે કેવી રીતે ચેન્જીસ કરવાનું શું છે એ બધું આપણે જોઈએ. પરંતુ આ એક લેક્ચર જોઈ લેજો, એમાં એક એક નિયમને મેં બારીકાઈથી સમજાવેલો છે. આ શોર્ટકટમાં ન ખબર પડે ને તો એક જ વાર લેક્ચર જોવાનું. ગેરંટી તમને આપું છું, એક જ વાર 2,46,000 વિદ્યાર્થીઓ આ લેક્ચર જોઈ લીધો છે. જો એમાં વ્યૂઝ પણ આપેલા છે. 1 કલાક ને 32 મિનિટમાં આખું ડાયરેક્ટ ઇનડાયરેક્ટ મન દઈને એક એક વાક્ય સમજાવી, ક્યારે ડાયરેક્ટનું ઇનડાયરેક્ટ થાય, ક્યારે ન થાય, ડિટેલમાં. અહીંયા તો હું શોર્ટકટ્સ જ આપીશ, પણ ત્યાં તમને ડિટેલમાં વધુ પ્રેક્ટિસ સાથે આ લેક્ચર આવશે. લખવાનું સંપૂર્ણ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ બાય વિજય નાકિયા, આવું લખશો ને, આ સ્ક્રીનશોટ પાડી લ્યો, આવું લખવાનું એટલે આવો ફોટો આવે. એ લેક્ચરને જોઈ નાખો એક જ વાર એટલે તમારા ડાઉટ્સ બધા ક્લિયર થઈ જશે. ઓકે, ચલો હવે શરૂઆત કરીએ. પણ એની પહેલા જો એસે લખવામાં તકલીફ પડે છે, શોર્ટ નોટ લખવામાં તકલીફ પડે, સ્પીચ લખવામાં તકલીફ પડે છે, ઈમેલ લખવામાં તકલીફ, મોટા પ્રશ્નમાં તકલીફ પડે છે, હું તમને 7 દિવસ 5 ને 2 7 દિવસ મારી સાથે જોડાવાનું છે. ક્યારે? 19 જાન્યુઆરી 2026 થી 25 જાન્યુઆરી 7 દિવસ. હવે આપણી આ સિરીઝ ઓલમોસ્ટ પૂરી થવા આવી છે, ઓલમોસ્ટ, બરોબર છે. એટલે આ જ્યારે સિરીઝ શરૂ થશે ત્યાં આપણી આ આખી સિરીઝ બધા ટોપિક એક્સપ્લેન થઈ ગયા હશે મોસ્ટલી. આ મોસ્ટ બધું પૂરું જ થઈ ગયું.
જે પણ ટોપિક બાકી છે એ ટોપિકને આપણે સમજી લેશું, એટલે ચિંતા નહીં કરતા. પણ આ સિરીઝમાં ખાસ તમારે અંગ્રેજી વાક્ય ગુજરાતીમાંથી બનાવતા શીખવું હોય તો આ 7 દિવસનો વર્કશોપ એક મસ્ત મજાની રીતે અટેન્ડ કરજો. ડેફિનેટલી કહું છું ફાયદો થશે, ગેરંટી સાથે. એના માટે શું કરવાનું, ચેનલને અત્યારે સબસ્ક્રાઇબનું બટન દબાવી દો, તમારા મિત્રો સુધી શેર કરી દો અને એક કમેન્ટ સેક્શનમાં દિલડું આપી દો. બસ આટલું તમારે કરવાનું છે, જોડાવાનું ભૂલતા નહીં. હાલો હવે શરૂઆત કરીએ છીએ. હવે મેં જે સમજાવ્યું એ બધું અહીં લખેલું છે, ફટાફટ આપણે વાંચી લઈએ કે બે વ્યક્તિ વચ્ચેના જે સંવાદ હોય એટલે વાતચીત એને ડાયરેક્ટ સ્પીચ કહે છે, અને જો તે સંવાદને કોઈ ત્રીજો વ્યક્તિ દર્શાવે ત્યારે ઇનડાયરેક્ટ સ્પીચ બને. હવે આવું કઈ અત્યારે યાદ મગજમારી કરવાની જરૂર નથી, આપણે તો ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ ફેરવવાનું છે. ડાયરેક્ટ સ્પીચમાં બોલનારને રિપોર્ટર અને સાંભળનારને લિસનર કહેવાય, એ તો મેં તમને કીધું. હવે જે ડબલ ઇન્વર્ટેડ કોમા અથવા તો જે આવી રીતના ડબલ ટપકાની બાજુમાં જે વાક્ય હોય એને રિપોર્ટેડ સ્પીચ કહેવાય. બોલનાર જે વાત રજૂ કરે છે અને એમાં જે ક્રિયાપદો આવે જેમ કે સે, સેડ, વિલ સે, સેડ, ટોલ્ડ, આસ્ક, એને રિપોર્ટિંગ વર્બ કહેવાય છે. રેડી? ઇનડાયરેક્ટ સ્પીચના રિપોર્ટિંગ વર્બમાં વાક્યના પ્રકાર પ્રમાણે ફેરફાર થાય છે અને એના સંયોજકોમાં એમાં ઘણા બધા ફેરફાર થાય છે. હવે હું તમને પહેલા જે આ કોષ્ટક સમજાવું એની પહેલા મારે તમને એક વાત કહેવી છે. જો હમણાં વાક્ય શું હતું, એક આવી રીતના હતું રામ, પછી વાક્ય હતું કે ભાઈ નિરાલી, કે જે ભાઈ હતું નીલમ હતું, હાલો નીલમ ડ્રિંક્સ વોટર. હવે આવું વાક્ય છે અને શ્યામભાઈ સાંભળતા હતા. હવે આવું તમને આપ્યું ને અહીંયા શ્યામભાઈનું બીજું વાક્ય આપ્યું, પાછું રામભાઈ, આવો એક ડાયલોગ તમને આપ્યો. હવે આ ડાયરેક્ટ છે ને ઇનડાયરેક્ટ કરતી વખતે શું કરવાનું, એની એક વાક્ય રચના તમારે યાદ રાખવાની. શું વાક્ય રચના યાદ રાખવાની? પેલા તો બધાય જો પેલા આ એક વાક્યનું થાય, પછી આ વાક્યનું થાય, પછી આ વાક્ય, મુદ્દા નથી પાડવાના, એમના માયલું જવાનું. એક વાક્ય રચના યાદ રાખી લ્યો એટલે પૂરું. પેલા બોલનાર, પછી રિપોર્ટિંગ વર્બ, પછી 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 શું કરવાનું? સાંભળનાર, સાંભળનાર. પછી શું મૂકવાનું? તો કે સંયોજક. એ શું છે એમને કહું, સંયોજક. અને પછી શું મૂકવાનું? તો કે રિપોર્ટેડ સ્પીચ, ફેરફાર કરેલી, ફેરફાર કરેલી, કાળ પ્રમાણે, કાળ પ્રમાણે. આટલું યાદ રાખવાનું. આ એક વાક્ય રચના તમને ખબર હોવી જોઈએ. હવે જોજો, હું આ વાક્યને તમારે ઇનડાયરેક્ટમાં ફેરવું છું. પહેલા તો બોલનાર, બોલનાર કોણ છે? રામ. હવે આ ડબલ ટપકા છે ને, ડબલ ટપકા એ રિપોર્ટિંગ વર્બ છે. હવે રિપોર્ટિંગ વર્બ છે ને, જો ટોલ્ડ આવી શકે, સેડ આવી શકે, બરોબર, સેડ ટુ આવી શકે, ટોલ્ડ આવી શકે, આસ્ક્ડ આવી શકે, બરોબર છે, સજેસ્ટેડ આવી શકે, પછી રિક્વેસ્ટેડ આવી શકે, પછી એક્સક્લેમ્ડ આવી શકે, ઘણા બધા આવી શકે. ક્યારે કયું આવે એ સમજાવું. એ કેમ ખબર પડે? તો કે અહીંયા મારે ટોલ્ડ મૂકવું, સેડ ટુ મૂકવું, આસ્ક્ડ મૂકવું, સજેસ્ટેડ મૂકવું, રિક્વેસ્ટેડ મૂકવું, એ મારે અહીંયા શું મૂકવું? રિપોર્ટિંગ. એ છે ને અહીંયા જે આ વાક્ય હોય ને રિપોર્ટેડ સ્પીચનું, એના પ્રમાણે મૂકવાનું હોય. આ વાક્ય જ્યારે વિધાન વાક્ય હોય ને, વાક્ય જ્યારે વિધાન હોય એટલે હકાર કે નકાર હોય, કર્તાથી શરૂઆત થઈ હોય, ત્યારે ઓલવેઝ છે ને વાક્યમાં ટોલ્ડ મૂકી દેવાનું. શું મૂકી દેવાનું? ટોલ્ડ. હા, હજી રિપ્લાય ડે આવી શકે, રિપ્લાય ડે આવી શકે, આન્સર ડે આવી શકે, બધા આવી શકે, હમણાં સમજાવું છું. ઓકે. હવે રામ ટોલ્ડ, પછી સાંભળનાર કોણ છે? આ વાક્ય જોજો, આ એક જ વાક્ય પેલા કરવાનું, પછી બીજું, પછી ત્રીજું. આ રામ બોલે છે, રામે કીધું કોને? શ્યામને, તો અહીંયા મૂકવાનું શ્યામ. હવે સંયોજક, હવે સંયોજક મૂકવું પડે. સંયોજક શું કરે? સંયોજક એટલે જો આ રામ ટોલ્ડ શ્યામ, આ એક વાક્ય થયું, અને આ બીજું વાક્ય છે ને એની સાથે જોડવા માટે તમારે ફેવિકોલ કે ફેવિક્વિક તો મારવી પડે ને. તો હવે ઈ શું છે? તો એમાં છે ને જો ધેટ આવી શકે, ટુ આવી શકે, WH વાળો શબ્દ આવી શકે, ઇફ આવી શકે, વેધર આવી શકે, બરોબર છે, આવા શબ્દો આવી શકે. હવે અહીંયા આવશે ધેટ. શું કામ આવ્યું એ હમણાં તમને સમજાવું. જોજો, રામ ટોલ્ડ શ્યામ ધેટ, અહીંયા સુધી કમ્પ્લીટ થઈ ગયું. હવે રિપોર્ટેડ સ્પીચ, હવે વાક્ય શું છે? નીલમ ડ્રિંક્સ વોટર, એટલે આ સાદા વર્તમાન કાળનું વાક્ય છે. તો સાદો વર્તમાન કાળ હંમેશા સાદા ભૂતકાળમાં ફરે. આવા નિયમો હોય.
સાદો વર્તમાન, સાદો ભૂતકાળ, ચાલુ વર્તમાન, ચાલુ ભૂતકાળ, પૂર્ણ વર્તમાન, પૂર્ણ ભૂતકાળ, સાદો ભૂતકાળ, પૂર્ણ ભૂતકાળ, ચાલુ ભૂતકાળ, ચાલુ પૂર્ણ ભૂતકાળ, પૂર્ણ ભૂતકાળ, પૂર્ણ ભૂતકાળ. આ નિયમો છે. કેનનું કુડ, વિલનું વુડ, શેલનું વુડ, પછી મેનું માઇટ, આ બધા શબ્દો છે. એ હમણાં કોષ્ટક આપું જ છું, ચિંતા ન કરો. તો હવે આ સાદો વર્તમાનકાળ સાદો ભૂતકાળમાં ફરે તો અહીંયા થઈ જાય નીલમ. હવે ડ્રિંકનું ભૂતકાળનું રૂપ થાય ડ્રિંક અને વોટરનું વોટર રે. ભાઈ આટલું ચેન્જીસ થઈ જાય. પછી વોટરનું બરફ નો થઈ જાય, ખાલી કાળમાં ફેરફાર થાય. હવે આ વાક્ય તમે લખો, આ તમારું સેન્ટેન્સ સાચું કે આ વાક્ય આવું હતું, આ વાક્ય આવું, અથવા તો તમને આ વાક્ય ઓલું પૂછ્યું આમને, રામ સેડ ટુ શ્યામ કોમા ડબલ ઇન્વર્ટેડ કોમામાં, તો એ જ રીતે ફરે, બીજું કઈ નથી. તો રામ ટોલ્ડ શ્યામ ધેટ નીલમ ડ્રેન્ક વોટર. હવે અહીંયા તો નીલમ આપ્યું છે, જો કદાચ આઈ હોય વી હોય તો આ બધામાં ફેરફાર થાય. ઈ કેમ થાય, શું કામ થાય, બધું હમણાં તમને સમજાવું. પણ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ નો જે ઓલો લેક્ચર છે ને એક વખત જોઈ લીધો હશે તો તમને ખ્યાલ આવી જશે. હવે આપણે અત્યારે જોવું છે કે અહીંયા કયા કયા ચેન્જીસ ક્યારે કયું મૂકવું, અહીંયા ક્યારે શું મૂકવું, અને આ કાળ પ્રમાણે કયો ફેરફાર. ત્રણ ફેરફાર માટે એક આ કોષ્ટક યાદ રાખી લ્યો, પૂરું થઈ ગયું. હવે જો ટાઈપ્સ ઓફ સેન્ટેન્સીસ. ટાઈપ ઓફ સેન્ટેન્સીસ એટલે અત્યાર સુધી આપણે વાક્ય અમને જોયું ને, રામ પછી શું હતું તો કે ભાઈ નીલમ ડ્રિંક્સ વોટર. હવે જો આ વાક્યની વાત છે, આ વાક્ય ઉપર ધ્યાન દેવાનું. જો ઈ વાક્ય અસર્ટિવ હોય કે વિધાન વાક્ય હોય, એટલે કે વાક્યની શરૂઆત કરતાથી થાય છે, ઓકે, તો ત્યારે જ્યારે ઇનડાયરેક્ટમાં ફેરવો તો ત્યારે છે ને રિપોર્ટિંગ વર્બ એટલે ટોલ્ડ આવી જાય, એટલે અહીંયા ટોલ્ડ આવે. રેડી? અને કંજક્શન તરીકે જો મેં અહીં ધેટ મૂક્યું તો તમારે અહીંયા ધેટ આવે. વાક્યમાં ફેરફાર થાય, કાળ પ્રમાણે ફેરફાર થાય, બીજું કઈ ન થાય. બીજું, જ્યારે વિધાન વાક્ય જવાબ રૂપે, માની લો કે તમને પ્રશ્ન પૂછ્યો હોય એનો તમે જવાબ આપતા હોય તો ત્યારે એમાં ટોલ્ડ નહીં, ત્યારે એનો રિપ્લાઇડ અથવા તો આન્સર્ડ લખવાનું. અને એમાંય કંજક્શન તરીકે ધેટ જ આવે, કાળમાં ફેરફાર થાય થતો જ હોય છે. હવે જો પ્રશ્ન ઇન્ટરોગેટિવ હોય, હવે એનું આપણે ઉદાહરણ લઈએ એટલે તમને ખ્યાલ આવી જાય. માની લ્યો કે હવે શ્યામે પ્રશ્ન પૂછ્યો, આને નાને કઈ લેવા દેવા નથી, પણ પ્રશ્ન શ્યામ એવો પ્રશ્ન પૂછે છે કે ભાઈ વાય ડઝ નીલમ ડ્રિંક વોટર. આવો પ્રશ્ન પૂછ્યો તો હવે ધ્યાન રાખવાનું, આનો પ્રશ્ન કરો તો હવે શ્યામ શું, જો અહીંથી ને ચાલુ કરો ને, ફકરો નથી પાડવાનો. હાલો હવે શ્યામ બીજા વાક્યનું કરીશ, આ પેલું પતી ગયું. શ્યામે રામને અહીંયા ટોલ્ડ આવે નો આવે, અહીંયા આસ્ક્ડ આવશે. શું કામ? કારણ કે આ પ્રશ્ન છે, આ પ્રશ્નાર્થ વાક્ય હોય ને ત્યારે રિપોર્ટિંગ વર્બ તરીકે અહીંયા આસ્ક્ડ મૂકવું પડે. રામ આસ્ક્ડ કોને પૂછે છે, સોરી શ્યામ આસ્ક્ડ કોને પૂછે છે, રામ. હવે અહીંયા કંજક્શન મૂકવું પડે. હવે કંજક્શન ધ્યાન રાખજો, જ્યારે પ્રશ્ન બે પ્રકારના પ્રશ્ન હોય, એક તો વાય વાળો હોય અથવા તો કાં તો ડુડસ થી શરૂઆત થતો હોય, હેલ્પિંગ વર્બ થી થતો હોય. જો પ્રશ્નની શરૂઆત હેલ્પિંગ વર્બ થી થાય તો ખાલી ઇફ આવે, અને જો ડબલ એચ વાળો શબ્દ છે તો ઈનો ઈ જ મૂકી દેવાનો. વાય હોય તો વાય, વોટ હોય તો વોટ, ગમે ડબલ એચ વાળો શબ્દ હોય એ મૂકી દેવાનો. હવે વધ્યું કેટલું વાક્ય? આટલું વાક્ય વધ્યું. જો આ ડબલ્યુ આ તો આપણે મૂકી દીધો, ડઝ નીલમ ડ્રિંક્સ વોટર. હવે આને પેલા હકાર વાક્યમાં ફેરવી નાખવાનું, આનું હકાર કરી નાખવાનું. એટલે આનું હકાર શું થાય? ગમે એ પ્રશ્ન હોય એનું પેલા હકાર કરવાનું. આનું હકાર થાય નીલમ ડ્રિંક્સ વોટર. આનું હકાર વાક્ય રચના આવી રીતના થાય. કાળ આવડતા હોય તો થાય, અને એવું કઈ નથી આવડતું તો 7 દિવસનો વર્કશોપ જોજો એટલે ખબર પડી જશે ક્યારે કેવા પ્રકારના વાક્યને કેવી રીતના બનાવવામાં આવે છે. ખારો નથી થતો, ખાલી કહું. રેડી? તો હવે નીલમ ડ્રિંક્સ વોટર તો સાદો ભૂતકાળ થઈ ગયો. તો હવે વાય નીલમ, હવે આનો કાળ ફેર કરવાનો. ડ્રિંક્સ છે તો થઈ જશે ડ્રેન્ક. વાય નીલમ ડ્રેન્ક વોટર. રેડી? તો જો અહીંયા બે ફેરફાર થયા. તો ઈ વસ્તુ અહીંયા શીખડાવે છે કે પ્રશ્ન હોય તો પ્રશ્નમાં ત્યારે રિપોર્ટિંગ વર્બ તરીકે આસ્ક્ડ આવી જાય, અને ડબલ્યુએચ વાળો શબ્દ હોય તો ઈ જ આવે, અને કાં તો ઇફ આવે, અને વાક્ય વિધાન બની જાય, પ્રશ્નાર્થનું વિધાન. ક્લિયર? ઓકે. હવે એક્સક્લેમેટરી સેન્ટેન્સ, ઉદ્ગાર ચિહ્ન વાળું વાક્ય હોય તો ત્યારે હંમેશા જે ઓલું રિપોર્ટિંગ વર્બ ટોલ્ડ મૂકતા હતા, નાસ મૂકતા એની જગ્યાએ એક્સક્લેમ્ડ લખી દેવાનું. જો આનંદનો ભાવ હોય તો એમ લખી શકો એક્સક્લેમ વિથ જોય, દુઃખનો ભાવ હોય તો એક્સક્લેમ વિથ સોરો, એવું લખી શકો.
અને બીજા વાક્યને જોડવા માટે that નો ઉપયોગ થાય. અને એમાં what અને how એવા હોય. what an idea, how is it beautiful, એવું કઈ હોય તો એવા શબ્દો નીકળી જાય ને પછી પાછું વિધાન બને. ઓકે, વાક્ય તો વિધાન જ બની જાય, ધ્યાન રાખવાનું છે. ઓકે, એના પછી ઇમ્પેરેટિવ સેન્ટેન્સીસ હોય, જેમ કે પ્લીઝ ગીવ મી અ પેન, કાઇન્ડલી સિટ હિયર, કેન યુ જે કંઈ પણ પછી આવા, તો ત્યારે એમાં રિક્વેસ્ટેડ આવે, કાં તો એડવાઇઝડ આવે, કાં તો ઓર્ડર્ડ, જે પ્રમાણે થતું હોય એ વાક્યમાં. અને બે વાક્યને જોડવા માટે ટુ સંયોજક તરીકે પ્લીઝ અને કાઇન્ડલી જેવા શબ્દો નીકળી જાય છે. હવે વાક્યની શરૂઆત જો લેટ્સ થી થાય ત્યારે હંમેશા સજેસ્ટેડ મૂકવાનું અથવા તો પ્રપોઝડ મૂકવાનું રિપોર્ટિંગ વર્બ તરીકે. અને બે વાક્યને જોડવા માટે ધેટ અને લેટ્સ નું ધેય શુડ કરી નાખવાનું. શું કરી નાખવાનું? ધેય શુડ. ઓકે, ચલો હવે આ શબ્દો ખાલી યાદ રાખી લ્યો ને તોય ફેરફાર થઈ જાય. જો એમિઝાર હોય ને એનું વોઝ વર્ડ થઈ જાય જ્યારે ડાયરેક્ટ માંથી ઇનડાયરેક્ટ થાય તો. હેવેસ છે ને તો એનું હેડ થઈ જાય. પછી હેડ નું પાછું હેવેજ નો દે, રિવર્સ ગેર આમાં નું આવે, આગળ જ આવેલું છે. હવે ડુ અને ડઝ નોટ હોય તો એનું ડીડ નોટ થઈ જાય. વોઝ અને વર હોય તો એનું હેડ બીન થઈ જાય. ડીડ નોટ હોય તો એનું હેડ નોટ અને V3 થઈ જાય. ડીડ નોટ V1 હોય, હેડ નોટ V3. વિલ અને શેલ નું બંનેનું વુડ થાય. કોઈ દી શેલ નું શુડ નહીં કરતા મિનિંગ બદલી જાય. કેન નું કુડ, મે નું માઇટ, મસ્ટ નું મસ્ટ. V1 ને V1 નું એસકેએસ વાળું રૂપ હોય તો એનું V2 થઈ જાય. અને V2 હોય તો એનું હેડ ની સાથે V3 થઈ જાય. બસ આ એક કોષ્ટક યાદ રાખવાનું. બીજું, આ શબ્દો યાદ રાખવાના છે ખાસ. આમાંથી તમને શબ્દ પૂછાશે ફેરફાર કરવાનો. વાક્યમાં ધીસ હોય તો ઓલવેઝ એનું ધેટ કરી નાખવાનું ઇનડાયરેક્ટમાં જાતી વખતે. ધીસ હોય તો ધોઝ, ધેટ નું પાછું ધેટ જ રહે, ધોઝ નું ધોજ જ રહે, હિયર નું ધેર થઈ જાય, ધેર નું ધેર જ રહે, નાવ નું ધેન થઈ જાય, ધસ નું ગો થઈ જાય, અગો નું બિફોર, ટુડે નું ધ ડે, ધેટ ડે, ટુ નાઇટ નું ધેટ નાઇટ, યસ્ટરડે નું ધ પ્રીવિયસ ડે, ટુમોરો નું ધ નેક્સ્ટ ડે. અથવા તો લાસ્ટ ડે, લાસ્ટ યર એવું હોય તો એમાં ધ પ્રીવિયસ યર પ્રીવિયસ થઈ જાય, લાસ્ટ નું પ્રીવિયસ, નેક્સ્ટ નું ફોલોવિંગ. બસ આ એક કોષ્ટક યાદ રાખવું પડે. PDF મોકલાઈ દઈશ, ચિંતા ન કરો, પણ એક વિડીયો લાઈક કરો યાર, આટલું તમારા માટે હું ફ્રી કરું છું, તમે કઈ કરતા નથી. ઓકે, ચલો. અને હવે આપણે પેલું શીખીએ, ઉદાહરણ જોઈએ. પણ સાહેબ જો ખરેખર તમને આપણી આ સિરીઝ ફ્રી સિરીઝમાં આનંદ આવ્યો હોય, આવું તમને કોઈ જગ્યાએ શીખવા ન મળ્યું તો મને ગુરુ દક્ષિણમાં ગુરુ ઓફ ગુજ્જુ નામની ચેનલને એક સબસ્ક્રાઇબ કરી દેશો. અત્યારે કાંઈ નથી કરવાનું, યુટ્યુબ પર સર્ચ કરો ગુરુ ઓફ ગુજ્જુ અને એ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. અને આપણી આ ચેનલને તમે કરી લેજો છે એટલું તો કરી દો યાર, સબસ્ક્રાઇબનું બટન દબાઈ દો, તમારા મિત્રો સુધી શેર કરી દો. અને સિરીઝમાં મજા આવતી હોય તો લખો હા ભાઈ મોજ આવી ગઈ હોય, એવું કંઈક તમે તમારી રીતે લખી શકો છો. અને 23 માર્ચથી એક સરસ મજાની સ્પોકન ઇંગ્લિશની સિરીઝ શરૂ થશે કે જે તમને આનંદ લઈ આવી દેશે. તો ખાસ આ બે વસ્તુ જોજો. ઓકે, હવે અમુક હજી પહેલા 2-3 નિયમો જોઈ લઈ. આ ધ્યાન રાખજો કે ઇનડાયરેક્ટ સ્પીચના સામાન્ય નિયમો, જ્યારે વાક્યની શરૂઆત આઈ થી થતી હોય તો ત્યારે એ બોલનાર પ્રમાણે ફેરફાર થાય, યુ થી થતા હોય તો ત્યારે એ સાંભળનાર પ્રમાણે ફેરફાર થાય, અને વી આપેલા હોય તો એના ભૂતકાળ એટલે સોરી એના ભૂતકાળ શું ધ્યેય એટલે બહુવચન પ્રમાણે ફેરફાર થાય. શું છે એ સમજીએ. આ કોષ્ટક તમારે યાદ રાખવું પડે. આ કોષ્ટક વગર આમાં તમારે વિભક્તિઓ ત્યાં બદલાવી પડે. આઈ હોય તો એનું હી થઈ જાય, આઈ હોય તો સી થાય, વી હોય તો ધ્યેય થાય, મીનું હર થઈ જશે, મીનું હિમ થઈ જશે, આવું થશે. આ કોષ્ટક તમને યાદ હોવું જોઈએ. હવે ફોર એક્ઝામ્પલ તમને એક અહીંયા પેરેગ્રાફ આપેલો છે, એટલે કે ડાયલોગ આપેલો છે, એને આપણે ઇનડાયરેક્ટમાં ફેરવીએ. હાલો મારી યાર જવાબ દેતા જાજો. ચલો, તો પહેલા આપણે પહેલી લાઈનથી શરૂઆત કરીએ. તો પહેલા મૂકીશું ધ બોય. શું મૂકીશું? ધ બોય. હવે શું મૂકવું? ટોલ્ડ મૂકવું, આસ્ક્ડ મૂકવું? તો કે વાક્ય હકાર જ છે એટલે મારે મૂકવાનું ટોલ્ડ. હવે કોને કે છે? ધ ગર્લ, એટલે પહેલા અહીં લખવાનું ધ ગર્લ. હવે આ પહેલું વાક્ય થઈ ગયું કે જો બોલનાર, રિપોર્ટિંગ વર્બ અને સાંભળનાર. ઓલી વાક્ય રચના યાદ રાખવાની. એવું હોય તો એક વખત અહીં લખી નાખવાની બોલનાર પ્લસ રિપોર્ટિંગ વર્બ પ્લસ સાંભળનાર, પછી સંયોજક, પછી જે કાળ પ્રમાણે વાક્ય ફેરફાર. રેડી? આટલું લખી નાખવાનું. નહીતર પાછું ઘણી વાર સાંભળનાર ખાઈ જઈશું. ધ બોય ટોલ્ડ કરીને જવા દેશું. ધ બોય ટોલ્ડ ધ ગર્લ. હવે સંયોજક શું મૂકીશું? ધેટ જ આવશે, કારણ કે હકાર છે એટલા માટે. જેટલું આવડે એટલા વાક્ય બદલાવી જ નાખવાના ફટાફટ. હવે આઈ શબ્દ છે, આઈ. હવે આઈ નું છે ને એ જે સાંભળતો હોય ને એના પ્રમાણે ફેરફાર થાય. સાંભળે છે કોણ? છોકરો.
તો છોકરો સાંભળતો હોય ને આઈ પ્રમાણે એની જ નીચે લાઈનમાં છોકરાની લાઈનમાં જવાનું એટલે હી. તો હવે આઈ નું શું થઈ જાય? હી થઈ જાય. આઈ નું થઈ જાય હી. હવે હેવ અને હેઝ હમણાં જ આપણે શીખાતા કે ભાઈ હેવ અને હેઝ નું થઈ જાય હેડ. શું થઈ જાય? હેવ અને હેઝ નું થઈ જશે હેડ. એટલે અહીંયા શું થઈ જાય? હી હેવ નું થઈ જશે હેડ. ટુ ગો ટુ પછી બધું એમને મૂકવાનું જ્યાં ફેર ન થતા હોય ત્યાં. ટુ ગો ટુ દિલ્હી. આ પહેલું વાક્ય થઈ ગયું. બીજું પાછું આ એક વાક્યનું પૂરું. હવે ગર્લ કે છે. ધ ગર્લ કે છે એટલે ધ ગર્લ આઈ ડુ નોટ હેવ ટુ ગો. હા, ધ ગર્લ ટોલ્ડ કોને કે છે? છોકરાને. ધ બોય અથવા તો હિમય લખી શકો. ધ બોય આપણે લખો ધ બોય. હવે ધેટ જ આવશે. ઓકે, ધેટ. હવે આઈ છે એ કોના પ્રમાણે થાય? સાંભળનાર પ્રમાણે, સોરી બોલનાર પ્રમાણે, છોકરી. તો હવે આમાં આઈ નું શું થઈ જાય? શી થઈ જાય, કારણ કે ગર્લ છોકરી છે એટલે શી. હવે પેલા યાદ કરો, ડુ અને ડઝ હતું તો એનું શું થતું હતું? ડીડ થતું હતું. ડુ ડઝ નું ડીડ. તો અહીંયા શું થશે? શી ડીડ નોટ. અહીંયા હેવ નું હેવ જ રહેશે હો ભાઈ. હેવ નું હેડ નહીં થઈ જાય. હેવ ટુ ગો એનીવેર. શું કામ ન થયું? કારણ કે ડીડ સાથે છે ને બીજો કોઈ દિવસ ભૂતકાળનો રૂપ નો આવે. એટલે જ કહું છું ઓલો 7 દિવસનો જે 19 તારીખથી શરૂ થાય ને એમાં આવજો, આમાં હું બધું સમજાય. શું કામ? અહીંયા હેવનું હેવ જ રહે. બે ભૂતકાળ ભેગા ન થાય આવું બધું એમાં આવશે. 7 દિવસ ખાલી જોડાવાનું છે, 19 થી 25. ઓકે ચલ. શી ડીડ નોટ હેવ ટુ ગો એનીવેર. પૂરું. ઓકે, હવે પાછું અહીંયા ધ બોય ટોલ્ડ ધ ગર્લ, અથવા તો હરે કહી શકો ભાઈ, હું ભલે ગર્લ લખું. ગર્લ ધેટ આઈ પાછું છોકરા પ્રમાણે એટલે હી થશે હી. હવે વિલ નું શું થઈ જાય? વુડ. પછી કમ અગેન. હવે જો એકના એક વાક્યમાં બીજું વાક્ય હોય તો એન એડેડ હકાર હોય તો, અને પાછો પ્રશ્ન પૂછે છે તો તમારે એવું લખવાનું એન્ડ આસ્ક્ડ અને પૂછ્યું વિલ યુ બી ધેર. હવે ધ્યાન રાખવાનું, પ્રશ્ન પૂછ્યો એન્ડ આસ્ક્ડ વિલ યુ બી ધેર. હવે અહીંયા સમજવા જેવું શું છે ખબર છે કે વિલ છે, વિલ આગળ આવે પેલા તો આ બેને હકાર વાક્યમાં ફેરવી નાખવાનું. ઓકે, તો આનું વાક્ય શું થાય? યુ વિલ બી ધેર. હકાર વાક્ય ફેર એન્ડ આસ્ક્ડ યુ. હવે યુ હોય ને એ સાંભળનાર ફેરફાર. તો આ વાક્ય સાંભળે છે કોણ? છોકરી. તો યુ હોય ને યુ, એનું શું થઈ જાય? શી. તો એન્ડ આસ્ક્ડ શી વિલ નું થઈ જશે વુડ બી ધેર. હું તમને એક જ ઉદાહરણ આપું છું કે તમારે છે ને ઓલો એક વિડીયો જોઈ લેજો. મસ્ત રીતે 1 કલાક ને 32 મિનિટ મસ્ત શાંતિથી બેસીને 2x ની સ્પીડમાં જોશો ને તો સમજાઈ જશે. પણ એ લેક્ચર એક હું રિકમેન્ડ કરું છું કે એક વખત જોઈ લેજો. ઓકે સાહેબ, આગળ વધીએ એની પહેલા દેવ સત્ય સ્પોકન ઇંગ્લિશની બુક હજી સુધી પરચેસ નથી કરી લેજો. મસ્ત મજાની રીતે આમ બધા ટેન્સીસ આપેલા છે. મસ્ત રીતે 349 રૂપિયા પ્રાઇસ છે. નંબર તમને આપેલો, કોલ કે મેસેજ કરી અને તમે આ બુકનો ઓર્ડર કરાવી શકો છો. ઓકે, હવે બીજો એક ડાયલોગ છે એમાં આપણે જોઈએ તો સૌથી પહેલા કૃપા. ચલો શરૂઆત કરી દે. કૃપા. હવે ટોલ્ડ આવે નહીં, આસ્ક્ડ આવે. શું કામ? પ્રશ્ન પૂછ્યો છે. આસ્ક્ડ. કોને પૂછે છે? તો કે વિનોદને. હવે અહીંયા સંયોજક તરીકે શું આવે? વોટ જ આવે. મેં તમને કીધું હતું કે WH વાળો શબ્દ હોય તો એનું આવે. હવે આટલું પૂરું. વધ્યું શું? આ. તો આનું તમારે પેલા હકાર વાક્ય ફેરવી નાખવાનું કે યુ આર ગોઈંગ ટુ ડુ ટુમોરો. તો હવે આટલું વાક્ય છે, આનું તમારે ફેરફાર કરો, આનો નહીં. હવે યુ છે સાંભળનાર પ્રમાણે, વિનોદ છોકરો છે તો યુ નું શું થઈ જાય? હી. તો વોટ હી. હવે એમિઝાર નું શું થઈ જાય? વોઝ વર્ડ. હી સાથે વોઝ આવે. હી વોઝ ગોઈંગ ટુ ડુ. હવે ટુમોરો નું ધેટ ડે થાય, નેક્સ્ટ ડે થાય કે શું થાય? મેં તમને કીધું હતું કે ટુડે નું ધેટ ડે, પછી યસ્ટરડે નું પ્રીવિયસ ડે, અને પેલાનું ધ નેક્સ્ટ ડે. રેડી? એટલે ટુ ધ નેક્સ્ટ ડે. પછી ફર્સ્ટ નાથી નીકળી જાય હો ભાઈ. હવે વિનોદ
હવે વિનોદ છે ને આનો જવાબ આપે છે, એટલે તમારે લખવો પડે રિપ્લાઇડ, અથવા તો તમે લખી શકો આન્સર્ડ. આન્સર્ડ કોને આપે છે? કૃપા. કૃપા. હવે આન્સર આપે છે એટલે અહીંયા ધેટ આવશે. હવે તમને એમ થાય કે સાહેબ આટલો જ પ્રશ્ન છે, આટલો જ જવાબ, પણ જવાબ છે ને એને ભલે અધૂરો આપ્યો હોય, પણ તમારે આખે આખો આનો જવાબ બનાવવો પડે. શું વિનોદ કહેતો હશે કે આઈ એમ ગોઈંગ ટુ વિઝિટ ધ સીશોર, આવું આખું અહીંયા બને. હવે આનું ચેન્જીસ કરવાનું, ખાલી ટુ વિઝિટ એવું લખી નાખો તો ન હાલે. ધેટ, હવે આઈ છે તો આઈ નું હી થઈ જશે, છે કે છે એટલે વિનોદ કે છે he was going to visit the seashore. ક્લિયર થયું? તો આ જ રીતે આખે આખું. હવે કૃપા એ પાછો પ્રશ્ન પૂછ્યો, તો કૃપા આપણે એમ કહી શકો કે કૃપા again asked. શું પૂછે છે કે with whom, તો પહેલા તો અહીંયા લખવાનું with whom, આ આખે આખું થઈ જાય. હવે will you go નું શું થઈ જશે? you will go. શું થશે? you will go. તો you નું શું થઈ જશે? હવે કૃપા બોલે છે એટલે સાંભળે કોણ? વિનોદ. તો વિનોદ પ્રમાણે ચેન્જીસ થશે, he would go. આ રીતના થશે. તો હવે વિનોદ પાછો જવાબ દેશે. શું? તો કે with my cousin. તો વિનોદ રિપ્લાઇડ કોને આપે છે? કૃપાને. હવે ધેટ, હવે આટલો પ્રશ્ન છે તો આપણે આખો પ્રશ્ન લખવો પડે કે આઈ વિલ ગો. તો આઈ વિલ નું શું થઈ જશે? he would go with. હવે માય આવ્યું તો માય છે એનું ચેન્જીસ કોના પ્રમાણે થાય? સાંભળનાર પ્રમાણે. તો ક્યાં ગયું માય? આ માય રહ્યું એનું છોકરા પ્રમાણે હિઝ, તો with his cousin, આ પ્રમાણે ચેન્જીસ થાય. તો ખાસ એક રિક્વેસ્ટ છે કે તમે મસ્ત મજાની રીતે એ પેલું એક લેક્ચર જોઈ લેશો એટલે તમારા તમામ પ્રકારના ડાઉટ્સ ક્લિયર થઈ જશે. ક્લિયર? ઓકે. અને ખાસ મિત્રો, જે લોકોએ હજી સુધી આપણી ગુરુ ઓફ ગુજ્જુ નામની ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો કરી દેજો, અને આવી રીતના પ્રેક્ટિસ કરતા રહો તો ખૂબ જ મજા આવવાની છે. અને વિજય નાક્યા નામની ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો. સાથે સાથે ઇન્સ્ટાગ્રામ, ફેસબુકને ફોલો નહીં કરી દો યાર, આટલું તો કરી દો, રિક્વેસ્ટ છે. ઓકે, વોટ્સઅપ ચેનલ પર જોડાઈ જાઓ અને ગુરુ ઓફ ગુજ્જુ નામની ચેનલને સબસ્ક્રાઇબ કરવા માટે એક અત્યારે સર્ચ કરીને સબસ્ક્રાઇબ કરી દેજો. ઓકે. અને આજનો જે આપણો ડાયરેક્ટ ઇનડાયરેક્ટનો જે સેશન છે અહીંયા જ કમ્પ્લીટ થાય છે. આઈ હોપ કે તમને આનંદ આવ્યો હોય છે. લાઇક કરી દો, શેર કરી દો અને સબસ્ક્રાઇબનું બટન દબાવતા જાઓ અને કમેન્ટ સેક્શનમાં રેડ હાર્ટ મૂકતા જાજો. મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી આવજો, બાય બાય, ટાટા.